તો અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે. ત્યારે મેઘરજ ગ્રામ્યનો રેવન્યુ તલાટી એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. તો મેઘરજના લાંચિયા તલાટીને એસીબીએ ઝડપી પાડ્યો છે. ગુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ વાઘેલાને એસીબીએ ઝડપી લીધો છે, જેમાં તલાટીએ એક અરજદાર પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારે પિતાના મૃત્યુ બાદ વડીલોપાર્જિત જમીનનો કેસ હતો, જેમાં ફરિયાદી તથા બહેનોના નામ ખાતામાં દાખલ કરવાના હતા. ત્યારે તલાટીએ ₹5,000ની લાંચની માગણી કરી હતી. ત્યારે લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરિયાદીએ અરવલ્લી એસીબીનો સંપર્ક કર્યો અને ટ્રેપ ગોઠવવામાં આવી. ત્યારે મુડસી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીમાં ટ્રેપ ગોઠવવામાં આવી. ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરાયું. આરોપીએ ફરિયાદી પાસેથી લાંચના નાણાં સ્વીકાર્યા અને લાંચના નાણાં સ્વીકારતા આરોપી સ્થળ ઉપર જ રંગે હાથ પકડાઈ ગયો હતો.